નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાંથી આવેલ પોસ્ટ ઓફિસનું કામ ઘણા સમયથી બંધ હોય સ્થાનિકોમાં રોષ। જર્જરિત પોસ્ટ ઓફિસ પાડી દીધા પછી 2-3 બીમ ભર્યા હોય સરકારી પંચવર્ષીય યોજનાની જેમ કામ ચાલી રહ્યું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું। લખતર ગામના જુગતરામ દવે રોડ ઉપર વર્ષો જૂની પોસ્ટ ઓફિસ આવેલી છે। આ પોસ્ટ ઓફિસ ખૂબ જ જૂનવાણી હોય ગ્રાનાઇટની બનેલી હતી, તે ધીરે ધીરે ખંડિત થઈ રહી હતી। ત્યારે 2001ના ભયંકર ભૂકંપમાં વધુ ખંડિત થતાં તેને ટેકા મૂકી અને કાર્યરત રાખવામાં આવી હતી। અંતે સરકાર દ્વારા જૂની પોસ્ટ ઓફિસને કન્ડમ કરી બંધ કરી દેવી અને ભાડાના મકાનમાં ફેરવવામાં આવી હતી। ત્યારબાદ છેલ્લા 6 મહિના કરતાં વધારે સમય પહેલાં જૂની પોસ્ટ ઓફિસ પાડી દઈ નવી પોસ્ટ ઓફિસનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ અગમ્ય કારણોસર નવી પોસ્ટ ઓફિસ બનાવવા માટે થઈને 2-3 બીમ ભર્યા પછી આગળનું કામ બંધ થઈ જતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમના ઘર સહિત શેરીમાં પડેલ કપચી રેતીના ઢગલા તેમને નડતરરૂપ થઈ રહેવાનું જણાવી અને સરકારની આ પંચવર્ષીય યોજના ક્યારે પૂરી થશે તેમ જણાવી અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે જે આ પોસ્ટ ઓફિસ છે તેની અંદરની સાઈડમાં વિડીયોની અંદર જોતાં સ્પષ્ટપણે દેખાય છે કે આ જે પોસ્ટ ઓફિસ છે તે બનાવવાની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે। 2-3 બીમ જ ભરવામાં આવ્યા છે, તે સિવાય કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને આ કામ હાલ સંપૂર્ણ રીતે બંધ હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લખતરમાં છેલ્લા પોસ્ટ ઓફિસમાં છેલ્લા 6-8 મહિનાથી કામ ચાલુ કરવાનું હતું, પણ હજુ સુધી શેના હિસાબે અટકી ગયું છે એ ખબર નથી પડતી। આ કપચી અને રેતી લાવીને મૂકી છે એ બધી વરસાદના હિસાબે ધોઈને પબ્લિકને નડે છે ને રોડ ઉપર આવી જાય છે। તો આનો કંઈક ઉકેલ થાય ને સરકારનું કામ ન બગડે, ભાડા પોસ્ટ ઓફિસના ન લાગે અને કામ જલ્દી થાય એવું કંઈક વ્યવસ્થા કરવાય।